જ્યારે આપણે દુનિયાના સૌથી મોટા ટાપુ વિશે વિચારીએ તો મગજમાં શું આવે છે? મોટા ભાગે તો બરફ જ આવે, ખરું ને? ચારે બાજુ બસ અનંત સફેદ બરફ. પણ વાત એમ છે કે આ જ બર્ફીલો પ્રદેશ એટલે કે ગ્રીનલેન્ડ આજે દુનિયાની મોટી મોટી મહાસત્તાઓ માટે ચર્ચાનો ગરમ મુદ્દો બની ગયો છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ બરફની ચાદર નીચે એવા તો કયા રહસ્યો છુપાયેલા છે અને એ આપણા બધા માટે આટલું બધું મહત્વનું કેમ છે? તો ચાલો શરૂ કરીએ આ આધુનિક વૈશ્વિક કોયડાથી. સવાલ બહુ સીધો છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા મોટા દેશો અચાનક આટલા દૂર આવેલા ટાપુ પર આટલું બધું ધ્યાન કેમ આપી રહ્યા છે? ચાલો આ રહસ્યના તળિયે જઈએ. છેલ્લા કેટલાક વર્ષોના સમાચાર પર નજર નાખો તો એક વાત સાફ દેખાશે. જેમ કે ગ્રીનલેન્ડમાં ચીનનું રોકાણ વધી રહ્યું છે અથવા અમેરિકા ગ્રીનલેન્ડમાં પોતાનું કોન્સ્યુલેટ ખોલી રહ્યું છે. આ બધી હેડલાઇન્સ એક જ દિશામાં ઇશારો કરે છે. દુનિયાના રાજકીય નકશા પર ગ્રીનલેન્ડ અચાનક જ સેન્ટર સ્ટેજ પર આવી ગયું છે. અને આનાથી વધુ સ્પષ્ટ વાત શું હોઈ શકે, ખરું ને? જ્યારે અમેરિકાના પૂર અને એને એક મોટી રિયલ એસ્ટેટ ડીલ કહી ત્યારે આખી દુનિયાને ખ્યાલ આવી ગયો કે આ ટાપુ હવે ખાલી બરફનો ટુકડો નથી રહ્યો. આ તો એક વ્યૂહાત્મક સંપત્તિ છે જેના પર દરેકની નજર છે. તો આ જે મોટો સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. એવું તો શું થયું કે દુનિયાની નજર અચાનક ગ્રીનલેન્ડ પર પડી છે? આના કારણો એના બરફની નીચે અને એના ઇતિહાસની અંદર બંનેમાં છુપાયેલા છે. આ કોયડાને સમજવા માટે આપણે એના મૂળમાં જવું પડશે. અને એ મૂળ છે ગ્રીનલેન્ડની સૌથી મોટી ઓળખ, એની વિશાળ બરફની ચાદર. કારણ કે આ બરફની ચાદર ખાલી ભૂગોળ નથી, એ ભવિષ્યની આગાહી પણ છે. 1.7 મિલિયન ચોરસ કિલોમીટર. જરા વિચારો, આ આંકડો કેટલો મોટો છે, કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આટલા વિસ્તારમાં તો ફ્રાન્સ, જર્મની, સ્પેન અને યુકે જેવા 4 મોટા દેશો એકસાથે સમાઈ જાય. આ જ વિશાળ બરફની ચાદર ગ્રીનલેન્ડની આખી કહાણીનો પાયો છે. આ ચાર્ટ જુઓ, એનાથી વધુ સ્પષ્ટ અંદાજ આવશે. તમે જોઈ શકો છો કે ગ્રીનલેન્ડની બરફની ચાદર પશ્ચિમ યુરોપના કેટલાય મોટા દેશોના કુલ વિસ્તાર કરતાં પણ મોટી છે. આના પરથી ખ્યાલ આવે છે કે આપણે ખરેખર કેટલા વિશાળ વિસ્તારની વાત કરી રહ્યા છીએ. અને આટલા મોટા કદની અસર એ તો આખી દુનિયા પર પડે છે. જો આ બધો જ બરફ પીગળી જાય તો દુનિયાભરના સમુદ્રની સપાટી લગભગ 7.5 મીટર એટલે કે લગભગ 24 ફૂટ જેટલી ઊંચી આવી શકે છે. આ કોઈ નાની વાત નથી. આ તો આખા ગ્રહ માટે ખતરાની ઘંટડી છે. પણ ગ્રીનલેન્ડ એટલે ખાલી બરફ અને પથ્થરોનો ટાપુ નથી. ત્યાં હજારો વર્ષનો માનવ ઇતિહાસ પણ છે. અને આજના ગ્રીનલેન્ડને સમજવા માટે એના ઇતિહાસના પાના ઉથલાવવા ખૂબ જરૂરી છે. આ ટાઈમલાઈન જુઓ. એની કહાણી હજારો વર્ષ જૂની છે. પહેલાં અહીં ઇનુઇટ લોકો આવ્યા, પછી વાઇકિંગ્સ આવ્યા અને પછી સદીઓ સુધી ડેનમાર્કનું શાસન રહ્યું. પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં, ખાસ કરીને 2009માં સ્વશાસનનો અધિકાર મળ્યા પછી ગ્રીનલેન્ડ પોતાની ઓળખ અને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવા માટે મથી રહ્યું છે. આ ઇતિહાસ જ એમની સ્વતંત્રતાની ભાવનાને શક્તિ આપે છે. અને આ વાત બહુ જ મહત્વની છે. ત્યાંની સ્થાનિક ભાષામાં ગ્રીનલેન્ડને કાલાલિથ નુનાદ કહેવાય છે. એનો અર્થ થાય છે લોકોની ભૂમિ. આ નામ જ બતાવે છે કે આ માત્ર બરફની જમીન નથી, પણ એક સમૃદ્ધ સ્વદેશી સંસ્કૃતિ અને ઓળખ ધરાવતું ઘર છે. તો સવાલ એ છે કે ગ્રીનલેન્ડનો ભૂગોળ અને એનો ઇતિહાસ આ બધું આજના સમય સાથે કઈ રીતે જોડાય છે? જવાબ એક જ શબ્દમાં છે: ક્લાઇમેટ ચેન્જ. એ જે બરફ પીગળવાની પ્રક્રિયા શરૂ થઈ છે ને, એ જ બધું બદલી રહી છે. ગ્રીનલેન્ડની વાસ્તવિકતા જાણે 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. પહેલાંની વાસ્તવિકતા હતી અલગતા, ખૂબ જ કઠોર હવામાન અને ડેનમાર્ક પરની આર્થિક નિર્ભરતા. પણ આજની નવી વાસ્તવિકતા છે દુનિયાભરનું ધ્યાન, પીગળતા બરફ નીચેથી બહાર આવતા સંસાધનો અને સાથે સાથે પર્યાવરણનો વધતો જતો ખતરો. આ એક બેધારી તલવાર જેવું છે. અને આ નવી વાસ્તવિકતા એટલે શું? એનો મતલબ છે તકોનો ખજાનો. પીગળતો બરફ નીચે દટાયેલા ખનીજ, તેલ અને દુર્લભ ધાતુઓના ભંડારના દરવાજા ખોલી રહ્યો છે. એશિયા અને યુરોપ વચ્ચે નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, જેનાથી વ્યાપારનો સમય અને ખર્ચ બંને ઘટશે. એટલું જ નહીં, ખેતી અને માછીમારી માટે પણ નવી જમીન અને પાણી ઉપલબ્ધ થઈ રહ્યા છે. તો ચાલો હવે બધા ટુકડાઓ જોડીએ. ગ્રીનલેન્ડનો ભૂગોળ, એનો ઇતિહાસ
અને ક્લાઇમેટ ચેન્જ આ ત્રણેય પરિબળો મળીને ગ્રીનલેન્ડને આજે દુનિયાના કેન્દ્રમાં કેમ લાવી રહ્યા છે ચાલો સમજીએ. આ ટેબલ જુઓ. આ કોઈ સાદું ટેબલ નથી. આ તો એક ગ્લોબલ ચેસબોર્ડ છે. એક બાજુ અમેરિકા છે જે એના થુલે એરબેઝથી આર્કટિક પર નજર રાખવા માંગે છે. બીજી બાજુ ચીન છે જે પોલર સિલ્ક રોડ બનાવીને નવા વ્યાપાર માર્ગો અને સંસાધનો મેળવવા માંગે છે. રશિયા પણ આર્કટિકમાં પોતાનો દબદબો જાળવી રાખવા લશ્કરી તાકાત વધારી રહ્યું છે અને યુરોપિયન યુનિયન ક્લાઇમેટ રિસર્ચ અને ટકાઉ વિકાસની વાત કરી રહ્યું છે. આ બધાની વચ્ચે ગ્રીનલેન્ડ પોતાની જગ્યા શોધી રહ્યું છે. પણ આ આખી રમત ખાલી પૈસા અને પાવરની નથી. ગ્રીનલેન્ડનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ જબરજસ્ત છે. વૈજ્ઞાનિકો એને ક્લાઇમેટ બેલવેધર કહે છે, એટલે કે ભવિષ્યના હવામાનનું સંકેત આપનાર. અહીં બરફ જે ઝડપથી પીગળી રહ્યો છે એ આખા ગ્રહ માટે ચેતવણી છે કે ક્લાઇમેટ ચેન્જ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક કડવી હકીકત છે. તો આ જ છે આખી વાતનો સાર. ગ્રીનલેન્ડ કોઈ એક કારણથી મહત્વનું નથી. એ એક એવી જગ્યા છે જ્યાં ભૂગોળ, હજારો વર્ષોનો ઇતિહાસ અને આપણા સૌના ભવિષ્યને અસર કરતું ક્લાઇમેટ ચેન્જ આ બધું એકસાથે ટકરાય છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે, ગ્રીનલેન્ડમાં જે થઈ રહ્યું છે એ ખાલી એ ટાપુની કહાણી નથી, એ તો આપણા સૌની કહાણી છે. જેમ જેમ આ બર્ફીલો ટાપુ બદલાશે તેમ તેમ એ આપણી દુનિયાના નકશા, આપણા વ્યાપાર અને આપણા પર્યાવરણને કાયમ માટે કેવી રીતે બદલી નાખશે? આ સવાલ પર વિચાર કરવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે.